રાઘવભાઈ, સ્થાનિક સ્થાનિક સ્વરાજની સ્વરાજની ચૂંટણી ચૂંટણી તારીખે જાહેર તારીખે થઈ જાહેર ગઈ થઈ છે. ગઈ છે. તો તો આમ આદમી આમ આદમી પાર્ટી પાર્ટી તરફથી તરફથી તાલુકાના તમે તાલુકાના પ્રમુખ તમે છો, પ્રમુખ છો, કેવી કેવી તૈયારી છે? તૈયારી છે? ખાસ કરીને તો અ, તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર, સાથે સાથે હનુમાન જયંતિની પણ દરેક દર્શક મિત્રોને અને આપ વિશાલભાઈ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. ખાસ કરીને તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે જાહેર થઈ ગઈ છે અને જાહેરનામું પ્રસિદ્ધ થવાનું હોય 6 તારીખે, ત્યારે આમ આદમી પાર્ટી પાલિતાણા ની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. પાર્ટી તરફથી પાલિતાણા તાલુકાની 20 સીટ ઉપર કેન્ડિડેટો મૂકવામાં આવશે. સાથે સાથે જિલ્લા પંચાયતની સીટમાં પણ કેન્ડિડેટો ઉતારવામાં આવશે. એટલે સંપૂર્ણ તૈયારી પાર્ટી તરફથી લડાવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને ખાસ આપણે કરીને વાત આપણે કરીએ તો વાત કરીએ તો પાલિતાણા પાલિતાણા તાલુકાની તાલુકાની 4 જિલ્લા 4 જિલ્લા પંચાયત સીટ પંચાયત સીટ છે છે અને અને તાલુકા તાલુકા પંચાયતની સીટો પંચાયતની છે. સીટો છે. એને લઈને એને લઈને તમારી તમારી કામગીરી કેવી કામગીરી છે કેવી છે અત્યારે? અત્યારે? હવે ખાસ કરીને તો દરેક જિલ્લા પંચાયતની અંદર અમારા કેન્ડિડેટો મજબૂત રીતે લડવા જઈ રહ્યા છે અને અમુક કેન્ડિડેટો અમારી પાસે દરેક સીટમાં કેન્ડિડેટો તો આવી ગયા છે, દાવેદારી બધાની આવી ગઈ છે. પણ અમે અત્યારે અમારું મનોમંથન એવું છે કે ભાઈ સમીકરણોના આધાર પર ભાજપ તરફથી કયા કેન્ડિડેટને ઉતારવામાં આવે છે, કોંગ્રેસ તરફથી કયા કેન્ડિડેટને ઉતારવામાં આવે છે, અને અમારી પાસે જે દાવેદારી છે એમાં હજી વધુ મજબૂત કોઈ ઉમેદવાર અમને મળે પાર્ટીને, તો એની શોધખોળ અમારા કાર્યકર્તા અને અમારી આખી ટીમ કરી રહી છે. અને સંપૂર્ણ ફોર્મ લેવાની પણ પ્રક્રિયા અહીંયા અત્યારે ઓફિસે શરૂ છે. દરેક સીટ ઉપરથી ઓછામાં ઓછી એક દાવેદારી તો અમારી પાસે કમ્પ્લીટ જ છે. પણ સંશોધન મેં કીધું એમ રાઘવભાઈ, કેવા કેવા ઉમેદવારોને ઉમેદવારોને તમારે તમારે ટિકિટ ટિકિટ આપવાની? આપવાની? ખાસ કરીને તો આમ આદમી પાર્ટી શિક્ષિત છે અને જાગૃત માણસ છે, લોકોની હરહંમેશ કામ કરી શકે. જ્ઞાતિ સમીકરણ અને પાર્ટી બહુ મહત્વ છે, ભાર નહીં આપે, પણ લડાયક માણસ છે, કોઈ પણ જ્ઞાતિનો માણસ હશે, કોઈ પણ સમાજનો કેન્ડિડેટ હશે, પણ એની સ્વચ્છ છબી હશે, બરાબર, અને પોતે ભણેલો ગણેલો હોય, પોતે લોકોની વચ્ચે રહેવા વાળો હશે, સામાજિક જીવન સાથે જોડાયેલો હશે અને જાગૃત માણસ જેને કહેવાય એવા માણસોને ખાસ કરીને તો પાર્ટી ટિકિટ આપવામાં પસંદગી આપશે. સ્થાનિક સ્થાનિક સ્વરાજની સ્વરાજની ચૂંટણીમાં બીજા ચૂંટણીમાં બીજા પક્ષને પક્ષને કેવું કેવું લાગી રહ્યું છે? લાગી રહ્યું બીજા છે? પક્ષ બીજા તરીકે પક્ષ તમે લોકો તરીકે વચ્ચે જઈ રહ્યા છો, રહ્યા છો, કેવો કેવો પ્રતિસાદ મળી પ્રતિસાદ રહ્યો મળી છે? રહ્યો છે? ખાસ કરીને તો અમારે પેટા ચૂંટણી વિસાવદર જે કઈ ઓજાણી એમાં જે અમારા ગોપાલભાઈ ધારાસભ્ય બન્યા, અને ત્યારબાદ જે વિધાનસભામાં લોકોનો પ્રશ્ન એમને પૂછતો કર્યો, વિધાનસભામાં જે પ્રશ્ન રજૂ કરી રહ્યા છે, સાથે સાથે અમારા ચૈતરભાઈ વસાવા એ વિસ્તારમાં ખૂબ જબરદસ્ત કામ કરી રહ્યા છે. અને આ બધાના કારણે સમગ્ર ગુજરાતમાં અત્યારે વિપક્ષ તરીકે કોઈ લોકો જોતા હોય તો એ આમ આદમી પાર્ટી છે. લોકોને અમે જયારે લોકો સુધી જઈએ છીએ અથવા તો લોકો અમને મળે છે, ત્યારે લોકોની જે પ્રતિક્રિયા મળે છે, તો આમ આદમી પાર્ટીને ખૂબ લોકો ચાહે છે. સોશિયલ મીડિયાની અંદર અમે જોઈએ તો પણ ઘણી બધી કોમેન્ટો સમર્થનમાં આવતી હોય છે. જ્યારે અમે ગ્રાઉન્ડ ફ્લોર પર ઉતરીએ ત્યારે પણ લોકોનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે. અને ખાસ કરીને તો અમારા દિલ્હીના અરવિંદ કેજરીવાલ અને એમની ઉપર જે કાંઈ લઠ્ઠાકાંડનો ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, અને એ કેસની અંદર જ્યારે ક્લીન ચીટ મળી, ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં વાતાવરણ આમ આદમી પાર્ટી તરફ ખૂબ મજબૂતાઈથી લોકો જોઈ રહ્યા છે, વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. લોકોને કોઈ પાર્ટી હવે ભાજપની સામે જે આ 30 વર્ષના ગુજરાતમાં ભાજપ સરકાર છે, અને એમની સામે કોઈ વિપક્ષ હોય તો આમ આદમી પાર્ટી છે. લોકોનો ભરોસો પણ આમ આદમી પાર્ટી છે. એટલે સમગ્ર ગુજરાતમાં અને પાલિતાણા તાલુકામાં પણ ખૂબ લોકોનો પ્રેમ અને હૂંફ મળી રહી છે. પાર્ટી પ્રત્યે સમર્થન પણ. તમે લોકો વચ્ચે તમે જઈ લોકો રહ્યા છો વચ્ચે તો જઈ રહ્યા ક્યાં છો, ક્યાં તો ક્યાં ક્યાં પાલિતાણાના એવા પાલિતાણાના મુદ્દાઓ એવા છે મુદ્દાઓ જે છે લોકો જે સમક્ષ લોકો તમે રજૂ સમક્ષ કરી તમે રહ્યા રજૂ છો? કરી રહ્યા છો? પંચાયત હોય કે નગરપાલિકા હોય, એમાં મહત્વના સ્થાનિક મુદ્દાઓ હોય. જ્યારે જે વિસ્તારમાં અમે જઈ રહ્યા છીએ, દાખલા તરીકે ઘેટી જિલ્લા પંચાયતમાં અમે એ ગામોમાં જઈએ, ઘેટી છે, નાની માળકંજડા, દુધાળા, આ બધા ડુંગર પડતા ગામોમાં જઈએ તો ત્યાં એક જ માંગ છે લોકોની કે ભાઈ જે કઈ ગામડાના તળાવો છે, આ તળાવો સૌની યોજનામાં ભરવામાં આવે, જેથી કરીને સિંચાઈનું કોઈ સાધન ઊભું થઈ શકે.
સ્થાનિક મુદ્દા મહત્વના છે. લોકો સ્થાનિક જે ભાજપ દ્વારા કામ નથી થયા અને એનો જ્યારે અમારી સામે પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળતું, સિંચાઈ માટેનો કોઈ વિકલ્પ નથી. એટલે આવા જે સ્થાનિક મુદ્દા છે, વાડી વિસ્તારના રસ્તા જે ખરાબ છે, વાડી વિસ્તારમાં જે કઈ ખેડૂતોની ખેતીની જમીનનું વરસાદના પાણીથી ધોવાણ થતું હોય ત્યાં પ્રોટેક્શન વોલ કરવાની જરૂર હોય છે. તો આ બધું કામ કોણ કરે? તાલુકા પંચાયતનો સભ્ય છે કે જિલ્લા પંચાયતનો સભ્ય છે, એમની ગ્રાન્ટ લાવી અને આ વાડી વિસ્તારમાં માટી પુરાવાનું કામ છે, તળાવો ઊંડા કરવાનું કામ છે, પાણીનો સંગ્રહ થાય એના માટેનું કામ છે. લોકોને વાડીએ જતા રસ્તાઓ સારા કરવા, એમાં કોઈ કોઝવે આવતું હોય, નાળું આવતું હોય, તો આ બધું કામ જે છે એ સ્થાનિક જે કઈ લોકો છૂટશે અને એના માધ્યમથી કામ થવાના છે. લોકોનું ખેતરનું ધોવાણ થઈ રહ્યું હોય તો જ્યાં પ્રોટેક્શન વોલ મારવી હોય તો એ ગ્રાન્ટ ગ્રામ પંચાયત ન આપી શકે, પણ જિલ્લા પંચાયત દ્વારા કે તાલુકા પંચાયત દ્વારા એ સભ્ય ગ્રાન્ટ લાવી અને એ કામ થતું હોય ત્યારે સ્થાનિક મુદ્દા જે છે એ બહુ મહત્વના બને છે. પીવાના પાણીના પ્રશ્નો હોય, પીવાના રોડ પાણીના રસ્તાના પ્રશ્નો હોય, રોડ ગટરના રસ્તાના પ્રશ્નો હોય, હોય, એ ગટરના બાબતે પ્રશ્નો કેવા હોય, તમને એ પ્રશ્નો બાબતે મળી કેવા રહ્યા તમને પ્રશ્નો મળી રહ્યા છે? છે? સત્તા પક્ષ તરફથી ખૂબ લોકોને હાલાકી છે. આપણે કામગીરી થઈ રહી છે કે નહીં? ખૂબ લોકોનો ખૂબ રજૂઆતો મળે છે કે ભાઈ આ વિસ્તારમાં અહીંયા વાડી વિસ્તારના રસ્તાઓ અમારા ખરાબ છે, અહીંયા તળાવ બનાવવાની જરૂર છે, ચેકડેમ બનાવવાની જરૂર છે, જેથી કરીને પાણીના તળાવ ઊંચા આવે. બરાબર, તો એ કામ 20 વર્ષના ભાજપ સરકાર દ્વારા થયા નથી. તો તાલુકા જિલ્લા પંચાયતના જે કોઈ લોકો લડી ચુક્યા છે અને લોકોએ વિશ્વાસ આપીને મત આપ્યા છે, પણ 5 વર્ષ સુધી જે લોકોને અપેક્ષા હતી એ કામ કરવામાં જ્યારે ભાજપ નિષ્ફળ ગઈ છે અથવા તો કોંગ્રેસના જે કઈ કેન્ડિડેટો છે એ પણ નિષ્ફળ ગયા છે. એટલે જનતાના જે મુદ્દા છે એ મુદ્દા ખૂબ મહત્વના છે. ખાસ કરીને તો સરકારશ્રીની યોજના છે કે ભાઈ પીએમવાય પંચગત મકાનો આપવા. તો મારી માહિતી મુજબ છેલ્લા 4 થી 5 મહિનાથી પીએમવાય મકાનના હપ્તાઓ બંધ થઈ ગયા છે, રોકાઈ ગયા છે. તો જ્યાં જઈએ તો એ પણ પ્રશ્ન છે કે અમારું મકાનનું તમે એટલે પહોંચ્યું છે, હજી અમને હપ્તાઓ મળ્યા નથી, 3-4 મહિના પેમેન્ટ નથી થયું. તાલુકા પંચાયતમાં કોઈ પ્રમાણપત્ર માટે વારંવાર ધક્કા ખાય છે, મામલતદારમાં પણ વારંવાર લોકો ધક્કા ખાય છે. એટલે ખૂબ રજૂઆતો મળે છે. શહેર વિસ્તારની આપણે વાત કરીએ તો હેલો રાઘવભાઈ, જી વિશાલભાઈ. હવે આપણે પછીનો મુદ્દામાં વાત કરીએ તો શિક્ષણનો મુદ્દો. ખાસ પાલિતાણા તાલુકાનું શિક્ષણ જે છે કથળી રહ્યું છે. સાથોસાથ અન્ય પ્રશ્નો પણ અનેક છે, જે અધૂરા કામો પણ પડ્યા છે. તમે જોઈ શકો છો મોટા મોટા કામો જે રેલવે ફાટક પાસે જે આપણે બની રહ્યો છે ઓવરબ્રિજ, જે છેલ્લા ઘણા વર્ષોથી અટકેલો પડ્યો છે, તેવી અનેક સમસ્યા લોકોને સતાઈ રહી છે. ત્યારે હાલ આ ચૂંટણીમાં આ સમસ્યાઓ છે, સત્તા પક્ષને કેવી નડશે? ખાસ કરીને તો આપણે ખૂબ સરસ વાત કરી કે શિક્ષણનો મુદ્દો અને જે કઈ કામો ઘણા લાંબા સમયથી શરૂ છે પણ પૂર્ણ થયા નથી. તો આ બંને મુદ્દા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આજે ગામડાની અંદર આપણે જોવા જઈએ તો શાળાની અંદર જે શિક્ષણ માટેની પૂરતી સવલત સરકારી સ્કૂલમાં હોવી જોઈએ એ જોવા મળતી નથી. ગ્રાઉન્ડની વ્યવસ્થા છે, એમની અંદર લાઇબ્રેરી છે કે રમત ગમતના સાધનોનું કોઈ ગ્રાઉન્ડ છે, આ બધી સમસ્યાઓ છે. કાચા મકાનના બિલ્ડિંગો પણ છે. બરાબર, તો આજે ગામડાના વિદ્યાર્થીઓ જે છે એ વાલી ના છૂટકે એમના વિદ્યાર્થીઓને બીજી શાળામાં, પ્રાઇવેટ શાળામાં સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. એનું ખાસ કારણ છે એક તો ભૌતિક વ્યવસ્થાઓ ગામડામાં છે, સ્કૂલમાં છે નહીં. સાથે સાથે જે શિક્ષકો જેટલા પ્રમાણમાં જરૂરિયાત હોય એ પ્રમાણમાં શિક્ષકો પણ શાળામાં નથી. અને ખાસ કરીને તો ઘણા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષકો કામ કરે છે. બરાબર, એટલે રેગ્યુલર શિક્ષક નથી, દરેક વિષય વાઇઝ શિક્ષક નથી. એના કારણે આજે ગામડાનું અને જે આપણે નગરપાલિકાની વાત કરીએ તો એમાંય આ જ કન્ડિશન છે. એટલે ગામડાનું પ્લસ નગરપાલિકામાં શિક્ષણની અંદર જે કાંઈ શિક્ષકોની જરૂરિયાત હોય એ મુજબનો સ્ટાફ નથી અને ભૌતિક વ્યવસ્થાઓ પણ મળતી નથી. ત્યારે વાલીઓ ના છૂટકે પોતાના બાળકને કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં બેસાડવા માટે મજબૂર બન્યા છે. શિક્ષણ એ દરેક લોકોનો પાયાનો અધિકાર હોય છે, પણ એમાં પણ સરકાર દ્વારા જે કાંઈ વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ એમાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે. એ પણ ખૂબ ગંભીર બાબત છે મારા ખ્યાલથી. ત્યાર પછી વાત કરીએ કે એ બાબત હતી. જી જી, ખાસ કરીને તો આપણે વાત કરીએ કે વિકાસના જે કામો છે, આ વિકાસના કામોની અંદર આપણે અવારનવાર ભ્રષ્ટાચાર આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ તો લોકો એની ઉપર સવાલ ઉભો કરી રહ્યા છે કે ભાઈ અહીંયા આ કામની અંદર ભ્રષ્ટાચાર થાય છે, ગુણવત્તાયુક્ત મટીરિયલ વાપરવામાં આવ્યું નથી, લોખંડના સળિયા નાખવામાં આવ્યા નથી. બરાબર, આપણે જોઈએ તો અહીંયા પાલિતાણાથી જે રેલવે ફાટક છે ત્યાં જે ઓવરબ્રિજનું કામ છે એ મારા ખ્યાલથી 3 થી 4 વર્ષના કન્ટિન્યુ કામ
મુહૂર્ત કરેલું છે અને કામ શરૂ કરેલું છે, પણ આજની તારીખે એ કામ હજી પૂર્ણ કરવામાં આવ્યું નથી. તો જે કોઈ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હોય તો એ એજન્સીને સરકારશ્રીની જવાબદારી બને કે સમય મર્યાદાની અંદર જો કામ પૂર્ણ થાય તો લોકોને જે હાલાકી પડી રહી છે એ હાલાકી ભોગવવાનો સમય ન આવે. એટલે વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ પણ ઊભી થાય છે અને પડતર કામના કારણે ઘણી બધી રાહદારીઓને મુશ્કેલી ઊભી થાય છે. એટલે ખાસ કરીને આપણે કોઈ વાત પણ કામ કરીએ તો રાઘુભાઈ, સત્તા પક્ષનો તો રોષ જી છે જ તે લોકોમાં, બરાબર છે. તો વિપક્ષને લઈને લોકોનો કેવી છે પ્રતિક્રિયાઓ? ખાસ કરીને તો અત્યાર સુધી ગુજરાતની અંદર આપણે જોયું કે જ્યારે જ્યારે સત્તા પક્ષને જરૂર પડી ત્યારે વિરોધ પક્ષના ધારાસભ્યથી માંડી નાના કાર્યકર્તાથી માંડી ભાજપની અંદર લોકો જતા રહે છે. જનતાના જે મુદ્દા છે એ મુદ્દા કોઈ હાઇલાઇટ કે સરકારના વિપક્ષમાં જે કામ કરવું જોવે એ કામ કરવામાં કોંગ્રેસ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ત્યારે હવે જનતાને એક વિશ્વાસ છે કે જો સત્તા પક્ષની સામે કોઈ બોલી શકે, લોકોનો પાયાનો જે પ્રશ્ન છે, દાખલા તરીકે આરોગ્યનો પ્રશ્ન છે, શિક્ષણનો પ્રશ્ન છે, પીવાના શુદ્ધ પાણીનો પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન છે, કોઈ વિસ્તારમાં રોડ રસ્તાનો પ્રશ્ન છે અને સરકારી દવાખાનાની અંદર જ્યારે આરોગ્યનો પ્રશ્ન ઉભો થાય છે તો આ તમામ પ્રશ્ન કોંગ્રેસે ક્યારેય હાથમાં લીધા નથી. હવે લોકોને ભરોસો છે કે ભાઈ સત્તા પક્ષના વિરોધમાં કોઈ આપણો અવાજ બનીને સરકાર સુધી પહોંચાડશે તો એ આમ આદમી પાર્ટી છે અને સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નિષ્ઠાવાન અને પ્રમાણિક કાર્યકર્તા આ કરી રહ્યા છે કે જ્યાં જ્યાં એવું જણાય છે ત્યારે ખુલીને સરકારને જનતાનો અવાજ પહોંચાડવાનું કામ કરે છે, આવેદનો પત્રો આપે છે, રજૂઆત કરે છે, સોશિયલ મીડિયાની અંદર પણ કામ હકારે છે, જેથી કરીને જે જનતાના મુદ્દા છે એ સરકાર સુધી પહોંચાડી રહી છે આમ આદમી પાર્ટી. સ્થાનિક લેવલે હાલ તમે ચૂંટણી પ્રચારમાં જતા હોય છે, તમને લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? ખાસ કરીને તો ચૂંટણીનો માહોલ અત્યારે આમ ઘણો તો શરૂ થઈ ગયો, બરાબર. આપણો લોકશાહી અધિકારનો પર્વ એટલે કે ચૂંટણી, એમાં સ્થાનિક ચૂંટણી છે ને ખૂબ મહત્વની હોય છે. જે ગ્રામ પંચાયત તો માંડી પાયાની સંસ્થા છે, ત્યારબાદ તાલુકા અને જિલ્લા પંચાયત અને નગરપાલિકા, આ એક સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોને ખૂબ ટચ થતું હોય, નાનું નાનું કામ હોય, પોતાના વિસ્તારમાં લાઇટની તકલીફ છે, પોતાના વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી નથી, પોતાના વિસ્તારની અંદર રોડ રસ્તા સારા નથી, અથવા તો કોઈ એમને સરકારી લાભ મળતો નથી, ત્યારે જે મતદાર છે એ સૌથી પહેલો કોનો કોન્ટેક્ટ કરે? તો કે પોતાના વિસ્તારના જે કોઈ કોર્પોરેટર હોય એમનો કોન્ટેક્ટ કરે. ગ્રામ્ય વિસ્તારમાં આપણે વાત કરીએ તો કાંઈ પણ પ્રશ્ન હોય તો એ પોતાના જે કઈ તાલુકા પંચાયતના સભ્ય હોય એમને વાત કરે, જિલ્લા પંચાયત લેવલનો પ્રશ્ન હોય તો એમને વાત કરે. એટલે આ જે ઇલેક્શનમાં જે કોઈ દાવેદારી થાય, લોકોને જે મત આપવાના છે એમાં આમ ગણો તો કઈ પાર્ટી છે અને કઈ પાર્ટીનો દાવેદાર છે એના કરતા લોકો અત્યારે એ જોઈ રહ્યા છે કે ભાઈ કોણ સક્ષમ ઉમેદવાર છે, શિક્ષિત ઉમેદવાર છે, કોણ આપણા પ્રશ્નોને ભાષા આપશે અને એને જ લોકો મત આપવાના છે. ત્યારે અમે જયારે આમ આદમી પાર્ટીના બેનર નીચે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ ત્યારે લોકોનો આમ આદમી પાર્ટી પ્રત્યે સંપૂર્ણ ભરોસો છે. લોકો એવું પણ જાણવા મળ્યું છે કે ભાઈ અમે તમારી સાથે નહીં રહીએ પણ અમે તમને મત આપવામાં સપોર્ટ કરશું, અમારા સગા સંબંધીને સપોર્ટ કરશું, કારણ કે તમારી સાથે રહેવામાંથી એમને ડર લાગે છે કે ભાઈ સત્તા પક્ષ કઈ એમની ઉપર ખોટું એલિગેશન ઉભું કરશે અથવા તો એમના કામની અંદર રૂકાવટ ઉભી કરશે. આ એક પ્રકારનો ભાજપનો ડર મતદારોમાં છે, પણ મતદારો પોતે એટલા તૈયાર છે કે ભાઈ અમે એમની સાથે રહી, અમે તમારી સાથે ન રહી શકીએ તો કઈ નહીં, પણ તમારા તરફથી જેટલું વોટિંગ થાય એટલું અમે કરશું અને સગાવાલા પાસે પણ અમે આ વખતે કરાવવાના છીએ. અને ચોક્કસ પરિવર્તન થવું જોઈએ કે જે જનતાનો પ્રતિનિધિ ચૂંટાયા પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કેટલી ટિકિટો આવશે પાલિતાણા તાલુકામાં? ખાસ કરીને તો અત્યારે આમ આદમી પાર્ટીએ પાલિતાણા જે તાલુકા પંચાયત છે એમાં એક સીટ ડિક્લેર કરી દીધી છે, જેમાં હણોલ સીટ, ત્યાંથી અમારે લીલીબેન વેકરિયાને ટિકિટ પાર્ટીએ કન્ફર્મ કરી દીધી છે. ત્યારબાદ એક સીટ અમારી નાની રાજસ્થળી સીટ છે તાલુકા પંચાયતની, એમાં અમારા રમેશભાઈ પાવસિયા, બરાબર, એમને પણ પાર્ટી તરફથી ટિકિટ નું કન્ફર્મ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં 1 થી 2 દિવસમાં પાર્ટી લગભગ બધી જ સીટો ઉપર કેન્ડિડેટો જાહેર કરવા જઈ રહી છે અને ત્યારબાદ ફોર્મ ભરી અને ચૂંટણી લડવા તરફ આગળ વધી રહી છે. નગરપાલિકા અને ત્યારે મને એવું લાગે છે હાલની તકે
જે અમારી પાસે દાવેદારીઓ છે અથવા તો અમારી પાર્ટી જે કઈ લોકોને ટિકિટ આપવાની છે એના માધ્યમથી પાલિતાણામાં જે 20 સીટ છે તાલુકા પંચાયતની, આ તમામ 20 સીટો પૈકી અમારી તાલુકા પંચાયત બની છે, બહુમતીથી બને છે. મને તાલુકા પ્રમુખ તરીકે સંપૂર્ણ ભરોસો છે કે આ વખતે આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બનવા જઈ રહી છે. સાથે સાથે નગરપાલિકામાં પણ અમારા અમુક વોર્ડો અમને આવતા હોય એવું અત્યારના કન્ડિશન પ્રમાણે જણાઈ રહ્યું છે. જી છેલ્લો વિશાલભાઈ. પ્રશ્ન, મતદાન જાગૃતિને લઈને લોકોને શું અપીલ કરશો? ખાસ કરીને તો આપણો દેશ એ સૌથી મોટો લોકતંત્ર દેશ છે અને લોકતંત્ર દેશમાં જે કઈ ઇલેક્શનો આવે છે, ચૂંટણીઓ આવે છે, એ આપણો એક હક અને અધિકાર છે. અને એ લેવલે હું દરેક જાહેર જનતાને વિનંતી કરું છું કે આપણને આપણા બંધારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સૌથી મોટું બંધારણ બનાવ્યું છે અને એની અંદર લોકતંત્ર જે સત્તાઓ આપવામાં આવી છે અને એમાં જે મત આપવો એ મહાદાન હોય, આપણો અધિકાર હોય. તો હું જાહેર જનતાને વિનંતી કરું છું કે આપણો જે મતદાન અધિકાર છે એ મત આપવા તો આપણે ચોક્કસપણે જઈએ. ભલે આપણે કોઈ પણ કેન્ડિડેટ, કોઈ પણ પાર્ટીને મત આપીએ, પણ આપણો મતનો ઉપયોગ જાહેર જનતાને જરૂર કરવો જોઈએ. એક પણ નાગરિક કે મતદાતા મત દીધા વગર બાકી ન રહેવા જોઈએ. ચાહે કોઈ પણ પાર્ટીને ઉમેદવારને મત આપે, પણ લોકતંત્રનો જે આપણને અધિકાર મળ્યો છે આ અધિકારનો ઉપયોગ કરવા માટે હું જાહેર જનતાને વિનંતી કરું છું. આભાર રાઘવભાઈ, તમે અમારા શાસક ગુજરાત ન્યૂઝ સાથે જોડાયા. વધુ આપણે એવો નવો વિડીયો પણ બનાવીશું અને નવી ડિબેટમાં તમે જોડાવ એવી પણ આશા વ્યક્ત કરશું. આભાર. આપના માધ્યમથી પણ આપનો પણ ખૂબ ખૂબ આભાર.